વડોદરામાં ભારતીય જનતા પાર્ટી મીડિયા સેલ દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયા મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. અકોટા સ્થિત ટ્રોપિકાના હોલ વિવાંતા તાજ હોટલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના પત્રકારો, તંત્રી, સહતંત્રી અને કેમેરામેન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વડોદરા મહાનગર ભાજપના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ સોની તેમજ મહામંત્રી લકુલીશભાઈ ત્રિવેદી અને મહામંત્રી દીપકભાઈ પઢિયાર, રમેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ જણાવ્યું કે ભાજપ દ્વારા પત્રકાર મિત્રો સાથે પરિવાર જેવી લાગણીથી સ્નેહ મિલન યોજવામાં આવ્યું છે અને મીડિયા સાથે સંવાદ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કાર્યક્રમ અંતે સૌએ સાથે મળી સ્વરૂચિ ભોજનનો આનંદ માણ્યો હતો. પણ પાર્ટીએ જે સંગઠન રચના કરી એમાં હમણાં થોડાક સમય પહેલા જ બધા પ્રકારની સંગઠનાત્મક નિમણૂકો થઈ, એટલે વિચારો કે નિમણૂક થઈ જાય તો બધાની સાથે નવા જે જવાબદારી સંભાળશે એ બધાની સાથે પરિચય પણ થાય અને મળવાનો કાર્યક્રમ થાય. પરંતુ હમણાં જ 2 મહિના પહેલા નિમણૂક થઈ છે બધાની અને આ વિચાર ઘણા સમયથી ચાલ્યો હતો અને આજે એ સાકાર થયો છે. આપ સૌના સહયોગથી આ સ્નેહ મિલન કાર્યક્રમની સફળતા પણ મળી છે. આ પ્રમાણે સમયાંતરે પણ આવી રીતે આપણે કોઈને કોઈ સંદર્ભે અથવા એમને પણ સમયાંતરે આપણે મળવાનો કાર્યક્રમ આવી રીતે રાખવાના છીએ અને એક પરંપરા બની જાય કે સમયાંતરે આપણે આવી રીતે મળતા રહીએ, અનૌપચારિક રીતે મળતા રહીએ. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરની આ ઇલેક્ટ્રોનિક મીડિયાના સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત શહેરના ઘણા મહામંત્રીશ્રીઓ શ્રી લકુલેશભાઈ, દીપકભાઈ, રમેશભાઈ, મીડિયાના ઇન્ચાર્જ શ્રી ભારતભાઈ, મીડિયાના તમામ સહ ઇન્ચાર્જશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ, તમામ મોરચાના મીડિયાના ઇન્ચાર્જશ્રીઓ, સહ ઇન્ચાર્જશ્રીઓ, અમારા વરિષ્ઠ મીડિયામાં જેમને વર્ષો સુધી કામ કર્યું એવા શ્રી મુકેશભાઈ અને આ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના આ સ્નેહ મિલન કાર્યક્રમમાં નિમંત્રણને માન આપીને સૌ પધારેલા ઇલેક્ટ્રોનિક મીડિયાના એડિટર, ચીફ એડિટર, તંત્રીશ્રીઓ, પત્રકાર મિત્રો, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર સૌનું ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વતી ખૂબ હૃદયથી હું હાર્દિક સ્વાગત કરું છું. આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોનું સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મને ખૂબ આનંદ છે કે પત્રકાર મિત્રો ખૂબ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા છે. હું સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને ભવિષ્યમાં આપણી ચેનલ જે રીતે સત્યને ઉજાગર કરવા માટે મહેનત કરી છે એમાં આગળ વધે એના માટે ખૂબ ખૂબ શુભકામનાઓ બી પાઠવું છું.